ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ભગવાન શ્રી રમણ મહર્ષિજી શાસ્ત્રના જ સિદ્ધાંતને દર્શાવી રહેલા છે. શાસ્ત્રનો સિદ્ધાંત છે અભેદ જ સત્ય છે, એટલે કે જીવ, જગત અને ઈશ્વર એના વચ્ચેનો જે ભેદ છે એ વાસ્તવિક નથી. અને એ અભેદની સિદ્ધિ કરતા મહર્ષિજીએ જીવના સ્વરૂપને દર્શાવ્યું. જીવ એટલે હું કોણ છું એને દર્શાવતા કહ્યું અહમ સત સ્વરૂપ, કે જે સત સ્વરૂપ કેવું છે? ચિત સ્વરૂપ. સત એવ ચિત અને ચિત એવ અહમ. સત્તયા હિ ચિત, ચિત્તયા હિ અહમ. એ રીતે પોતાના સાચા સ્વરૂપ એટલે પોતાના એટલે જે પોતે દરેક વ્યક્તિ પોતાને જે હું રૂપે કહે છે એ વ્યક્તિને એટલે પોતાની જ વાત છે કે હું કોણ છું? તો કહે છે હું સચ્ચિત સ્વરૂપ છું, સચ્ચિત આનંદ સ્વરૂપ છું. એ રીતે મહર્ષિજીએ દર્શાવ્યું. એને જ શાસ્ત્રના શબ્દોમાં જોઈએ તો કે કોઈ પણ શબ્દ હોય એની સાથે એનો અર્થ જોડાયેલો જ હોય. કહેવામાં આવે છે ઔત્પત્તિકસ્તુ શબ્દાર્થયોઃ સંબંધઃ. ઔત્પત્તિકસ્તુ શબ્દાર્થયોઃ સંબંધઃ. શબ્દાર્થ એટલે શબ્દ અને એનો અર્થ. એ શબ્દ અને અર્થ એ બંને કેવા છે? ઉત્પત્તિ સાથે જ એટલે એક સાથે જ જોડાયેલા જ છે. શબ્દ બોલો ત્યારે એનો અર્થ તરત જ ઉપસ્થિત થાય જ. નિત્ય સંબંધ છે. કેવો સંબંધ? તો વ્યાકરણમાં એક શ્લોકની અંદર દર્શાવે છે વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થાત પ્રતિપત્તયે. ત્યાં દ્રષ્ટાંત આપે છે પાર્વતી પરમેશ્વરો. જેવી રીતે પાર્વતી અને પરમેશ્વર એ બંને કેવા છે? શિવ અને શક્તિ એક જ છે. શિવ શક્તિ ભિન્ન નથી. પછી આપણે એને અર્ધનારી નટેશ્વર રૂપે એને બતાવતા હોઈએ, પણ વાસ્તવમાં શિવ શક્તિથી જુદા નથી. તો જેવી રીતે પાર્વતી પરમેશ્વરથી જુદા નથી, એવી જ રીતે શબ્દ તેના અર્થથી ભિન્ન નથી. કેવો સંબંધ કહેવાય છે? અવિનાભૂત સંબંધ. અવિનાભૂત સંબંધ એટલે જે હંમેશા હોય. જેવી રીતે આ ઘડો, તો આ ઘડો શબ્દ બોલતા જ તરત જ એનો અર્થ ઉપસ્થિત થાય. ઘડો સામે હોય તો ઘડો શબ્દ એની સાથે એનો અર્થ જન્મથી જ છે. કેવો અર્થ?
તો શાસ્ત્રમાં ઘડાના અર્થને બતાવતા કહે છે કંબુ ગ્રીવાદિમાન. કંબુ ગ્રીવાદિમાન પૃથુબુદ્ધનો દરા આકૃતિમાન પદાર્થ. આ પદાર્થ કેવો છે? તો કે ઘડાનો અર્થ ત્યાં બતાવ્યો. કંબુ ગ્રીવાદિમાન, જેની સાંકડી ડોક છે, પહોળું પેટ છે, એને શું કહેવાય? ઘડો. તો ઘડા શબ્દને બોલતા જ આ અર્થ એની સાથે જોડાયેલો છે. એવી જ રીતે અહીંયા જેને છેલ્લે દર્શાવવામાં આવ્યું હું, તો જ્યારે હું બોલું છું ત્યારે હું શબ્દના ઉચ્ચારણની સાથે જ, આગળ કહ્યું એમ, શબ્દ સાથે જ એનો અર્થ હંમેશા જોડાયેલો હોય. એટલે કે શબ્દનો કયો અર્થ છે એ નિશ્ચિત કરવું હોય તો આ વ્યાખ્યાને આધારે થાય કે જે હંમેશા એ શબ્દ બોલતા જ ઉપસ્થિત થાય એનો અર્થ. તો જેમ ઘડો, તો કે હંમેશા આ જ પ્રકારે હોય, એ કોઈ પણ દેશમાં હોય. ઘડો એટલે આવો જ હોય, એને જ ઘડો કહેવાય. એવી રીતે હું શબ્દના ઉચ્ચારણ સાથે હુંનો અર્થ કયો કહેવાય? તો કે જે હું બોલતા જ એની સાથે એ અર્થ હંમેશા રહેવો જોઈએ, એને હુંનો સાચો અર્થ કહેવાય. આજે ઘડાના ઉદાહરણની સાથે સરખાવતા, ઘડો કોણ? તો કે આવો હોય એ ઘડો. એવી રીતે હું કોણ? તો કે જે હુંનો અર્થ એની સાથે હંમેશા ઉપસ્થિત થાય. તો આપણે કહીએ કે તો તમે વિચાર કરો, જવાબ આપો કે હું કોણ? તો આપણે શું કહીશું? હું તો શરીર, મને કાંઈ આત્મતત્વમાં સમજાતું નથી, એટલે હું તો કોણ? હું તો આપણે તો ભાઈ શરીર. અથવા તો એનાથી વધીને મન, એનાથી વધીને બુદ્ધિ. એનાથી આગળ હુંનો નિશ્ચય થતો નથી. પણ આ વ્યાખ્યાને આધારે જોવા જાઓ તો એ બધા જ અર્થ સાચા નથી. કેવી રીતે? તો કે જ્યારે હું બોલો છો ત્યારે શરીર એ હંમેશા ઉપસ્થિત થવું જોઈએ. હું શરીર હોઉં તો હું બોલું ત્યારે શરીર જ હંમેશા સામે આવવું જોઈએ. પણ એવું તો હોતું નથી. જાગ્રતમાં કદાચ શરીર છે, સ્વપ્નમાં જાઓ ત્યારે પણ એમાં હું તો છે જ. મેં સ્વપ્ન જોયું, પણ ત્યારે હું બોલતા શરીર ઉપસ્થિત થતું નહોતું. આ શરીર તો ત્યાં લય પામી ગયેલું છે. એનો અર્થ હું એ શરીર હોઈ શકે નહીં. તો કે તો મન તો હોય ને, સ્વપ્નમાં મન તો છે. તો કે મન પણ ત્રણેય અવસ્થામાં હંમેશા રહેતું નથી. હું બોલું ત્યારે મન રહેતું નથી. ક્યારે? સુષુપ્તિમાં. આપણે કહીએ આજે મને બહુ સારી ઊંઘ આવી. મને ઊંઘ આવી ત્યારે કોને આવી? મન હતું? મન તો નહોતું. એનો અર્થ હું બોલતી વખતે મન બુદ્ધિ પણ ત્રણેય કાળે રહેતા નથી. એટલે એ શરીર, મન, બુદ્ધિ એ હું શબ્દનો અર્થ હોઈ શકે નહીં. હું સુખી, હું દુઃખી તો મનને આધારે છે. હું જાડો પાતળો શરીરના આધારે છે. તો એ પ્રકારનો હું હોઈ શકે નહીં. કારણ હમણાં જ વ્યાખ્યા બતાવી, ઔત્પત્તિકસ્તુ શબ્દાર્થયોઃ સંબંધ. નિત્ય હોવું જોઈએ. તો કોણ? તો કે વિચાર કરતા આપણે જ કહી શકીએ કે જ્યારે હું કહું છું ત્યારે ચેતન એક તત્વ એવું છે કે જે હંમેશા ઉપસ્થિત થાય છે. જાગ્રતમાં પણ હું કહું ત્યારે શરીર સાથે ચેતન રહેલું જ છે. સ્વપ્નમાં હું મન કહું એની સાથે ચેતન રહેલું જ છે. અને સુષુપ્તિમાં તો ચેતન માત્ર છે. એના ઉપરથી નિશ્ચિત થાય કે તો હું કોણ? હુંનો સાચો અર્થ શું? આને આધારે આપણે કહી શકીએ, સિદ્ધ થાય કે હું એટલે આત્મ ચૈતન્ય સ્વરૂપ.
તો આત્મ ચૈતન્ય સ્વરૂપ કેવું એને અહીંયા સ્પષ્ટ કર્યું કે હું સત સ્વરૂપ ચિત્ત સ્વરૂપ. તો એ રીતે સત જે ચિત્ત છે, ચિત્ત એ જ હું છે. તો હુંનો અહીંયા તાત્વિક અર્થ દર્શાવવામાં આવ્યો. વાસ્તવિક અર્થ આ છે. આ પ્રકારનો હું એ હંમેશા રહેનાર છે. એને જ શાસ્ત્રમાં કહે છે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એ બ્રહ્મ તત્વ કેવું છે? બ્રહ્મ કે જે આત્મ સ્વરૂપ છે એ કેવું છે? સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એ મારા સ્વરૂપે જ છે. એટલે કે આત્મ ચૈતન્ય હું જ છું, ચેતન બીજું નથી. આત્માથી અન્ય કંઈ નથી કે કોઈ નથી. અહીંયા એ બતાવવું છે. આત્મા એટલે ચેતન, અને ચેતનથી અન્ય કંઈ નથી અને કોઈ પણ નથી. એનો અર્થ એક જ ચેતન છે, બીજા જેવું જ કંઈ નથી. અને જો આ સમજાય નહીં અને આપણે કહેતા હોઈએ કે આત્મા જેવું કાંઈ નથી, આત્મા જેવું કંઈ ન હોય તો એ કહેનારો કોણ છે? તરત જ આ એક પછી એક પ્રશ્ન મને વિચાર કરાવે, પ્રશ્ન પૂછીને કે જો આત્મા જેવું કંઈ ન હોય તો આ કહેનારાને કઈ રીતે ઓળખાશે? એટલા માટે જે જાણનારો છે, જે કહેનારો છે, જે જ્ઞાતા છે એ ચેતન જ હોય. એ રીતે અહીંયા હું કોણ એની સિદ્ધિ કરી કે હું સચ્ચિત સ્વરૂપ છું. હું સત સ્વરૂપ છું. મારા જ સત સ્વરૂપને આધારે જગત પ્રકાશિત થાય છે, જગત સત્તાવાન બને છે. જગત છે એવું કહેનાર કોણ? હું. એટલે જગતની સિદ્ધિ પણ કોના કારણે થાય? મારા જ કારણે. એ રીતે અહમની સિદ્ધિને આધારે જ જગતની સિદ્ધિ છે. હું ન હોઉં તો જગત નથી. એ રીતે પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ અહીંયા આપી. તો હું વિશે તો જાણે સ્પષ્ટ થયું કે મારું સાચું સ્વરૂપ શું છે. પણ હવે ઈશ્વર કોણ? હું વિશે અને મારા કારણે જ જગત છે એટલું તો સ્પષ્ટ થાય, પણ ઈશ્વર કોણ? તો ઈશ્વર તત્વને પણ સ્પષ્ટ કરતા આ શ્લોકની અંદર બતાવે છે. 24મા શ્લોકમાં જેનો અર્થ આપણે સામાન્ય અર્થ જોયેલો હતો. ઈશ જીવયોર વેશધીભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. અહીંયા શબ્દ પ્રયોગ છે ઈશ જીવયોહો. ઈશ જીવયોહો વેશધીભિદા. ઈશ એટલે ઈશ્વર અને જીવ એ દ્વિવચન છે, એટલા માટે જીવયોહો. ઈશ જીવયોહો આ બંને એ કેવા છે? વેશધીભિદા. વેશથી, ભી એટલે બુદ્ધિ, વેશ બુદ્ધિથી ભિદા એટલે ભિન્ન છે. સત સ્વભાવતઃ વસ્તુ કેવલમ. પણ બંને વચ્ચે કેવલમ એટલે જે અભેદ છે એ કઈ રીતે છે? સત સ્વભાવથી વસ્તુ જ માત્ર છે. એટલે કે વસ્તુ છે ત્યારે જીવ પણ નથી, ઈશ્વર પણ નથી. એને સમજવા માટે આપણે એક એક શબ્દને જોઈએ. પ્રથમ શબ્દ છે ઈશ. ઈશ એટલે આપણે શું કહીએ એને? ઈશ્વર. ઈશ એટલે ઈશ્વર. ઈશ્વર એટલે શું? તો જેને પૂછવામાં આવે તો અત્યારે સાંભળનારા દરેક વ્યક્તિ પાસે ઘણા બધા અર્થ હશે. કોઈ એને નામથી બતાવશે, કોઈ થોડું ઘણું શાસ્ત્ર ભણ્યા હશે તો એને વળી પાછી શાસ્ત્રીય વ્યાખ્યા કરશે. પણ ઈશનો અર્થ છે, ઈશ એટલે આપણે સામાન્ય રીતે કહીએ છીએ એમ ઈશ્વર.
એટલા માટે આપણી ઝંખના હોય કે મારે તો ઈશ્વર દર્શન કરવું છે. ઈશ્વર દર્શનની દરેક વ્યક્તિના મનમાં ઝંખના હોય. ઈશ્વર દર્શન કરાવવા માટે જ આ પ્રવૃત્તિ છે કે તારે જેનું દર્શન કરવું છે એ ભગવાન કેવો છે. જ્યારે જાણી લઈશું તો જાણીને જ ઈશ્વર દર્શન છે. તો કે ના મારે તો પેલા પ્રહલાદજીને થયા, ધ્રુવજીને થયેલા એવા દર્શન મારે કરવા છે. તો કે ભગવત દર્શન પણ થશે. કોને થશે? એના માટે જે બતાવવામાં આવે એ જપ ઇત્યાદિ સાધના કરું તો એ પણ થાય. પણ એ દર્શન કેવું હશે? તો કે જેટલું પુણ્ય એટલું દર્શન. એટલે મોટા ભાગે તો એ દર્શન ક્ષણિક જ હોય છે. આપણે ધ્રુવજી ને પ્રહલાદજીની બધી કથાઓ સાંભળી જ છે કે એ દર્શન આપી અને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. તો અંતર્ધ્યાન થયા અને પછી ફરી પાછો પેલો ભક્ત અકળાય. તો એ રીતે મારે તો કેવા દર્શન કરવા છે? નિત્ય દર્શન. અકળાય છે એનો અર્થ શું? મારે તો ઈશ્વર દર્શન નિત્ય કરવા છે. ભગવાન મારી સામે ને સામે જ હોય. તો કે નિત્ય દર્શનનો ઉપાય તો એકમાત્ર શાસ્ત્ર જ બતાવે. અને કેવી રીતે બતાવે? કોઈ જપ ઇત્યાદિ સાધનાથી જે થાય એ ક્ષણિક દર્શન હશે અને નિત્ય દર્શન માટે વિચાર માર્ગ એ ઉપાય બતાવે છે. વિચાર માર્ગ એટલે જે વિચાર કરતા કરતા હું કોણને સમજ્યા, એવી જ રીતે વિચાર કરતા કરતા ઈશ્વરને પણ સમજવાના છે. અને જ્યારે ઈશ્વરને ઓળખું ત્યારે ઓળખાય ત્યારે જે દર્શન. આપણે ઘણી વખત આવું બનતું હોય કે કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ, એ વ્યક્તિ સામે જ હોય, પણ એ વ્યક્તિ વિશે સાંભળ્યું હોય ને આપણે બીજી વ્યક્તિને કહેતા હોય કે આ વ્યક્તિ આવી છે તેવી છે, મારે એને જોવી છે. અને એ વ્યક્તિ સામે જ છે. એ વ્યક્તિ સામે છે પણ ઓળખતા નથી. એટલે મનમાં ઈચ્છા શું છે? મારે એને જોવી છે. જોવી એટલે દર્શન કરવા છે. દર્શન કરવા છે. કેવી રીતે કરશે? પેલી બીજી વ્યક્તિ કે જે એને ઓળખે છે એ બતાવે કે તારે જેને મળવું છે એ તો આ જ છે. તો પેલી વ્યક્તિને એને દર્શન કરતા કેટલી વાર લાગી? એ જ ક્ષણે દર્શન. ક્યારે દર્શન? જ્યારે મેં એને ઓળખ્યા કે તમે જ આ છો. પેલા તો આશ્ચર્ય થશે કે સામે જ હતા અને ખબર નહીં તમારી શોધ કરતી હતી, આ તો તમે સામે જ છો. અને એટલે આશ્ચર્ય સાથે દર્શન થશે, આનંદ સાથે દર્શન થશે કે જેને જાણવા ઈચ્છતા હતા એ તો મારી સામે જ છે, એવું જ ભગવાનનું છે. તો એ પ્રકારે ઈશ્વર દર્શન માટે કરવાનું શું? તો કે એક જ વસ્તુ કરવાની છે, વિચાર. વિચાર માર્ગથી જ આ પ્રકારે નિત્ય દર્શન સંભવ છે. શું વિચાર કરવાનું? તો એના માટે ખૂબ સુંદર વિચાર છે કે જે આપણા અનુભવથી જુદો નથી. આપણા અનુભવમાં આવા પ્રકારે વારંવાર આવતું હોય. તત્વબોધમાં એના માટે શબ્દ પ્રયોગ હતો અદ્રષ્ટની અનુભૂતિ. અદ્રષ્ટની અનુભૂતિ એ શાસ્ત્રમાં એને અદ્રષ્ટ કહેવામાં આવે. આપણી ભાષામાં કહીએ તો અકલ્પિત અથવા તો કલ્પના બહારની વાત, મારી યોજના કે પ્લાન બહારની વાત. તો અદ્રષ્ટ જે સામે નથી, અદ્રષ્ટ, એવા અદ્રષ્ટની અનુભૂતિ મને વારંવાર થાય છે. ઈશ્વર દર્શન કરવા માટે આ રીતે આપણા જ અનુભવને સામે રાખીને વિચાર કરીએ તો પછી આ શ્લોક સમજાશે. કઈ રીતે થાય છે? તો કે ઘણી વખત નહીં, મોટા ભાગે
હું ધારું એવું થતું નથી, પણ કંઈક અલગ રીતે જ થતું હોય છે. હું કંઈક પ્લાન બનાવું અને પ્લાનની બહાર જ કંઈક થતું હોય છે. હું કંઈક કલ્પના કરું અને કલ્પના બહાર જ કંઈક થતું હોય છે. અને એટલા માટે એક અકલ્પિત વસ્તુ વારંવાર જીવનમાં બને છે. અકલ્પિત એટલે કલ્પના બહારનું જે કંઈ છે એ બનતું જોવા મળે, અને છતાંય હું શું કહું, આ તો મેં કર્યું. જે મારી યોજના નહોતી છતાંય બન્યું, એમાં મેં શું કર્યું, છતાંય આપણે શું કહીએ, આ તો મેં કર્યું. કંઈક વાનગી બનાવતા બનાવતા બનાવવાની કંઈક ઈચ્છા કંઈક બીજી હતી અને બની ગયું કંઈક જુદું, અને છતાંય આપણે શું કહીએ, આ તો મેં કર્યું. એવી જ રીતે જીવનમાં વારંવાર આ પ્રકારે બનતું હોય કે ઈચ્છા કાંઈક રાખી, બન્યું કાંઈક, અને છતાંય યશનો ટોપલો કોને માથે લઈ લઈએ, પોતાના માથે. અને એ રીતે હું કર્તાનું અભિમાન આપણે સતત રાખીએ છીએ. આપણું મન જાણે જ છે કે આમાં મેં કંઈ કર્યું નથી, છતાંય આપણે શું કહીએ, મેં કર્યું. અંદર એવી અનુભૂતિ છે કે કોઈક પ્રબળ તત્વ એવું છે કે જે મને ખેંચી જાય છે, જે મને ધક્કો મારે છે. કેનાપી દેવેન હૃદિ સ્થિતેન યથા પ્રયુક્તોસ્મિ તથા કરોમિ. દુર્યોધનનું વાક્ય છે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. ત્યાં કહે છે કે હૃદયમાં જ બેઠેલા કોઈક એવા દેવતા છે કે જે યથા પ્રયુક્તોસ્મિ, જે મને પ્રેરણા કરે છે એ પ્રકારે હું કરું છું. તો એ પ્રકારે દરેકની આ અનુભૂતિ છે કે કોઈક દેવ અંદર બિરાજે છે અને મને પ્રેરણા કરે છે, અને એ પ્રકારે હું કાર્ય કરું છું. તો આ જે અદ્રષ્ટ એટલે જે દેખાતું નથી એવા તત્વની અનુભૂતિ સર્વને છે. કોઈ વ્યક્તિ એમાંથી બાકાત નથી. બધાને એવા કોઈકની અનુભૂતિ છે, અને એ કોઈક કે જે જીવનના સારથીની જેમ આગળ આગળ ચાલે છે, અને એ કરાવે એમ હું કરું છું. મારું ધાર્યું કંઈ થતું નથી, કોઈકનું ધાર્યું થાય છે. પછી આપણે એને શું કહીએ, એ જ ઈશ્વર. બધા એને જુદું જુદું નામ આપે. કોઈ રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ દેવી કહે. બધા જ ધર્મ, ખાલી આપણે જ નહીં, બીજા ધર્મ કોઈ એને રામ કહે, કોઈ રહીમ કહે. તો એ રીતે બધા એને એ તત્વના જ અલગ અલગ નામ આપે છે, અને એમાંથી જ બધા અનેક ધર્મમાં વિભાજન થઈ ગયું. આ એક ભગવાન, એના અનેક નામ થઈ ગયા, પણ એ વાસ્તવમાં કોણ છે, એનું સાચું નામ કયું? અહીંયા મહર્ષિજી બતાવે છે, ઈશ. એ જે દેવતા સર્વને પ્રેરણા કરે છે એ કોણ છે? ઈશ, ઈશ્વર. કેમ એનું નામ ઈશ્વર? તો કે શાસ્ત્રમાં કોઈનાય નામ એના અર્થ વિના ન પડતા હોય. આપણે ભલે ને ઢબું પાડી દઈએ ને ટીંગું પાડીએ ને ગમે એવા નામ પાડીએ, પણ આપણે અર્થ વિનાના નામ પાડવાનો જ એક હરખ હોય. પણ શાસ્ત્રમાં દરેક શબ્દનો એનો અર્થ હોય. કેમ એને ઈશ્વર કહેવાના? તો કે એની ક્રિયા એવી છે, એનું કામ એવું છે. ઈશનો અર્થ છે ઈશ શાસને. જે શાસન કરે એને કહેવાય ઈશ, ઈશ્વર. જે સર્વનું નિયંત્રણ કરે એને કહેવાય ઈશ્વર. અને આગળ આપણે જોયું, આપણી અનુભૂતિ જ બતાવે છે કે કોઈક મારી ઉપર શાસન કરે છે, કોઈકનું મારા ઉપર જાણે કે નિયંત્રણ છે, મારા હાથ જાણે કે બંધાઈ ગયેલા છે. મારે કરવું છે ઘણું, પણ કરવા થતું નથી, અને નથી કરવું એવું
થઈ જાય છે. એનો અર્થ શું? કોઈક મારા ઉપર નિયંત્રણ રાખે છે. તો જે નિયંત્રણ રાખે છે, જે શાસન કરે છે, એને જ કહેવાય ઈશ્વર. અધ્યાપક કોને કહેવાય? જે અધ્યયન કરાવે તેને શું કહેવાય? અધ્યાપક. એવી જ રીતે જે શાસન કરે એને શું કહેવાય? ઈશ્વર. તો આ પ્રકારના ઈશ્વર પછી એને આપણે આપણા સંસ્કાર મુજબ આપણને જે ગમે એ નામ આપીએ છીએ. એ જ ઈશ્વરે અવતાર ધારણ કરીને રામ સ્વરૂપ ધારણ કર્યું, કૃષ્ણ રૂપે. મને જે ગમે એનું નામ, એ જ મારા ઈશ્વર. અને એટલે રામ કહો છો ત્યારે પણ એ ઈશ્વર છે, કૃષ્ણ કહો ત્યારે ઈશ્વર, રહીમ કહો ત્યારે પણ ઈશ્વર. બધા ઈશ્વર જ છે. અને એ ઈશ્વર જે કરાવે એમ આપણે કઠપૂતળીની જેમ કરીએ છીએ. એ ઈશ્વર કે જેને તુલસીદાસજી મહારાજે કહ્યું કે હોય સોઈ જો રામ રચી રાખા, કરઈ અન્યથા અસ નહીં કોઈ. એ જ બને છે જે રામે રચેલું રાખ્યું છે. રામે જ રચીને રાખ્યું એ જ મારે કરવાનું છે. એનાથી અન્યથા બીજી રીતે સંભવ જ નથી, કોઈ કરી ન શકે. તો પછી મારે તો કંઈ કરવાનું જ નહીં ને. હાથ પગ વાળીને બેસી જાઓ અને ભગવાન કરાવે એ કરું. તો કે વાસ્તવમાં તો એવું જ છે કે એ કરાવે એ જ કરવાનું છે. પણ આપણાથી એવું થઈ શકતું નથી. એટલા માટે કહેવામાં આવે કે પ્લાન બનાવો, યોજના કરો, કલ્પનાઓ કરો. આમ કરીશ, આમ કરીશ, એની ના નથી. પણ સાથે સાથે આ ઈશ્વરને પણ ઓળખી લઉં કે થવાનું તો કોનું ધાર્યું છે? ઈશ્વર ઈચ્છા બલિયતી. આટલું માત્ર સમજાઈ જાય ને તો પણ આપણા મનને શાંતિ મળે. કલ્પનાઓ કરવાની છૂટ, પ્લાન કરવાની છૂટ, પણ મનમાં આ જ ભક્તિ છે, આ જ શ્રદ્ધા છે કે થશે તો એનું જ ધાર્યું. અને મારું ધાર્યું થતું દેખાય ત્યારે પણ ધાર્યું તો કોનું છે? એનું જ થાય છે. અને એટલા માટે તો આપણે આસ્તિક બનવું જ પડે. નાસ્તિક વ્યક્તિ પણ એના જીવનમાં પણ શાસન તો કોનું ચાલે છે? ઈશ્વરનું જ ચાલે છે. માત્ર એનો સ્વીકાર નથી. સ્વીકાર કરી લ્યો તો શાંતિ, એનો સ્વીકાર ન કરો તો પછી અશાંતિમાં જીવો. તો આસ્તિક બનવા માટે આટલું જરૂરી છે કે ધાર્યું તો ધરણી ધરનું જ થવાનું છે. તો પછી આપણે ધમ પછાડા શું કામ કરીએ? હા, મને આવું ગમે છે, ઈચ્છા કરવાની છૂટ છે. ઈચ્છા પૂર્તિ થાય તો પણ એની ઈચ્છા પૂર્તિ થઈ, અને ન થઈ તો પણ એનું ધાર્યું થયું. અને એ રીતે મને આસ્તિક બનાવનારો આ વિચાર છે, ઈશ્વર તત્વનો જીવનમાં સ્વીકાર. આ જ સ્વીકાર છે. દીવાબત્તી કરું, ભક્તિ કરું, જપ કરું એટલે આપણે ભગવાનને સ્વીકાર્યા એવું નથી. એ જરૂરી છે, પણ ઈશ્વર તત્વનો છતાંય સ્વીકાર નથી થતો એટલે તો દુઃખી થઈએ છીએ. પણ સુખી થવાનો ઉપાય કે એ એકની જ ઈચ્છા સર્વત્ર સદાકાળ થતી રહે છે, પૂરી થાય છે. એટલા માટે તો તમે જુઓ કે વેપાર ધંધો કરતા હોય એમાં કોઈક વેપારી ખૂબ પુરુષાર્થ કરે, ખૂબ મહેનત કરે, પણ ધંધો સફળ ન થાય. અને કોઈક થોડા પુરુષાર્થની અંદર સફળ થઈ જાય. પેલો વિદ્યાર્થી, દરેક વ્યક્તિ એટલે પોતાને પણ એમાં જોવાના. કોઈ ડૉક્ટર છે તો એ પણ જુએ છે અને પછી કહે કે દવા કરતાં દુઆ કરો. શું કામ? કારણ કે હાથ હેઠા પડી ગયા. પણ દુઆ એટલે ભગવાન એ કાર્ય કરી શકે એમ છે. તો એ પણ સ્વીકાર કરીને ચાલે તો એ આસ્તિક હોય તો એ હંમેશા સફળ થાય. એવી રીતે કોઈ પણ વ્યક્તિ, ખેડૂતને તો આપણે જોતા જોઈએ છીએ કે એને તો બધો જ આધાર કુદરત ઉપર છે.
પણ આપણે ખેડૂતને એમ કહીએ કે એનો બધો આધાર કુદરત ઉપર, પણ મારો તો કે મારો તો હું કરું એમ થાય. મારું બધું કુદરત જ સંભાળે છે, પણ મારા પાસા સીધા પડે છે એટલે મને એવું થાય છે કે હું કરું એમ થાય છે. પણ ઉલટા પડે ત્યારે સીધા પડે એ હર્ષમાં આવી જાય તો ઉલટા પડે એ દુઃખી પણ થાય. એને બદલે સીધા પડે કે ઉલટા પડે, ધાર્યું તો એકનું જ થાય છે. આ જ છે ઈશ શબ્દનો અર્થ. ઈશ શાસને, એનું જ શાસન ચાલે છે. એના શાસનનો સ્વીકાર ન કરો તો પછી એના કડક કાયદાનો અમલ થાય જ છે. તો એ ઈશ્વર શબ્દને આ રીતે ઓળખવો પડે, જાણવો પડે કે ઈશ્વર આ રીતે સર્વ કોઈનું નિયંત્રણ કરે છે. એટલા માટે આપણે આસ્તિક હોય તો ફરી પાછી આગળ સમસ્યા. શું સમસ્યા થાય કે એટલા જ માટે મનમાં બહુ ચિંતા છે, મનમાં ઘણું દુઃખ થાય છે કે લોકો ઈશ્વરને જાણતા નથી. આપણો ધર્મ ધીરે ધીરે પેલો પતન તરફ જઈ રહેલો છે. આવી બધી ચિંતા. તો કે એ ચિંતાની ક્યાં જરૂર છે? બધુંય કરનાર ઈશ્વર હોય તો એ બધું પણ કોણ કરે? એ જ કરે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થ, તો એ પણ કામ એનું જ છે. પણ આપણે ધર્મ માટે પછી ક્રાંતિ કરીએ અને પછી તો કે આગળ એમાં પાછા ઝઘડા. બધા જ ધર્મ ઈશ્વરવાદી છે અને બધા જ ધર્મ ઈશ્વરવાદી હોવા છતાં પણ ઈશ્વર કેવા છે જાણતા નથી. ઈશ્વર જ સર્વોપરી છે, એનું જ શાસન ચાલે છે. તો ધર્મનો નાશ થતો પણ એને દેખાય છે, એ પણ કામ એનું છે. એટલે એમાં પણ કોઈ ચિંતાની આવશ્યકતા નથી. એટલા માટે સ્વામી ચિન્મયાનંદજી મહારાજ, જે અમારા દાદા ગુરુ, એ એક વાક્ય કહેતા કે आंधी कभी बहुत देर तक नहीं रहती, आंधी कभी बहुत देर तक नहीं रहती, आंधी की आयु 1, 2, 3 घंटे से ज्यादा नहीं होती, परंतु धीमी हवा बहुत देर तक रहती है. આ એમનું વાક્ય ઈશ્વર તત્વનો જેણે સ્વીકાર કર્યો છે એની આવા પ્રકારની, એ જ મહાત્મા છે. મહાત્માનો અર્થ શું? મહાત્મા કોને કહેવાય? જે આવા પ્રકારની ધીરજ જે ધરાવે છે, જે આવા ગંભીર છે કે ઈશ્વર તત્વનો સંપૂર્ણ સ્વીકાર એણે કરેલો છે કે કોઈ પણ વિપરીત સ્થિતિ આવે છતાં પણ એની આ શ્રદ્ધા ડગે નહીં. શું કે આંધી જ્યારે ઝડપથી પવન ફૂંકાય તો એ તો શું કરે? વિનાશ કરે, એકથી બીજાને છૂટું પાડે. અને એની અંદર જે ડગી જાય તો દુઃખી થાય, એની સાથે ઢસડાઈ જાય તો ફેંકાઈ જાય. પણ કે છે કે આંધીની વચ્ચે જ સ્મરણ રહે કે આ તો 2 કે 4 કલાક રહેશે. પણ પેલી ધીમી હવા જે આપણે એની તરફ ધ્યાન પણ નથી જતું, એ ધીમી હવા એ નિરંતર વહે છે. એ જ મારા જીવનદાયીની છે. પણ જીવનદાયીની હવા તરફ ધ્યાન નથી જતું અને આંધી આવે ત્યારે ડગી જઈએ છીએ. એનું કારણ શું છે? ઈશ્વર તત્વનો સ્વીકાર થયેલો નથી. સાચો ભક્ત આ છે કે જેને ભગવાનમાં સંપૂર્ણ ભરોસો છે. હરિ કરે સો મમ હિતનું, હરિ કરે તે હિતનું, હરિ કરે તે બધું હિતમાં જ હોય. તો એ પ્રકારે આવા ઈશ્વરને ઓળખવાના છે કે હું જેને ભજું છું એનું જ એકનું જ શાસન ચાલે છે. એના સિવાયની બીજા કોઈની ઈચ્છા પૂર્તિ થતી નથી. જે ઈચ્છા પૂરી થાય છે ભગવાનની, સારી ઈચ્છા પૂરી થાય એની, ખરાબ થાય એની. તો મારે ક્યાં ફરિયાદ છે? અને એ રીતે ઈશ્વર એટલે ઈશ શબ્દનો આ પ્રકારે અર્થ છે. એનાથી આગળ વિચાર કરીએ
કે એ ઈશ્વર એની સાથે મારો સંબંધ શું છે, એની સાથેનો મારો સંબંધ ઓળખું. કહેવામાં આવે ઈશ્વર સાથે મારો સાપેક્ષ સંબંધ છે. સાપેક્ષ સંબંધ એટલે બદલાતો હોય છે. જો હું ભક્ત હોઉં તો એ કેવા થઈ જાય? ભગવાન. કરુણા વરુણાલય એવા ભગવાન છે. હું જેવો એવા એ સામે હાજર થાય. સાપેક્ષ સંબંધ એટલે આવા પ્રકારે ભગવાન પોતાનું સ્વરૂપ બદલે, મારે અધીન. એટલા માટે હું ભક્ત છું તો એ હંમેશા ભગવાન છે. પણ જો હું દુષ્ટ છું તો એ મારા શત્રુ બની જાય. એટલા માટે ભક્ત એવું કહેવામાં આવે કે ભક્તિશાસ્ત્રમાં એવું કહેવામાં આવે કે ભગવાન સ્વતંત્ર નથી. ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર નથી. આપણને થાય કે શાસન કરનારા તો સ્વતંત્ર હોય, પણ ભગવાન સ્વતંત્ર નથી. કોને પરતંત્ર, કોને પરાધીન છે? ભગવાન પોતે કહે છે અહમ ભક્ત પરાધીન. હું તો કેવો છું? મારા ભક્તને પરાધીન છું, હું વિવશ છું. મારે જે કરવું છે એ નથી કરતો. હું કોની ઈચ્છાને અધીન કરું છું? મારા ભક્તની ઈચ્છાને અધીન કરું છું. મારા ભક્તની પાછળ પાછળ ચાલું છું. એટલે કે ભગવાન ભક્તને પરાધીન છે. કેવી રીતે? કેટલા બધા દ્રષ્ટાંતો છે. ભરતજીનું દ્રષ્ટાંત આપવામાં આવતું હોય કે ભરતજી જ્યારે ચિત્રકૂટ ભગવાન રામને મળવા આવે છે તો આપણે કથા જાણીએ છીએ કે રસ્તામાં બધાને એવું થયેલું હતું કે ભરતજી એ ભગવાન રામની સાથે યુદ્ધ કરવા આવે છે અને એના શત્રુ થઈને આવે છે. અને એટલા માટે આ ચિંતા દેવતાઓને પણ થઈ અને દેવતાઓએ વૈવસ્વત ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આમાં કંઈક કરો, આ તો બધા પાસા ઉલટા પડશે. ભગવાન રામ એ તો બધાનો ઉદ્ધાર કરવા માટે આવેલા છે, પેલા અસુરોનો સંહાર કરવા માટે આવેલા છે. જો એ ચિત્રકૂટમાં ભરત પહોંચી અને રામજીને મનાવી લેશે તો ભગવાન રામ તો કેવા છે? ભક્ત પરાયણ છે. એટલે ભરતજીની વિનંતી રામ તરત સ્વીકારી લેશે અને ફરી અયોધ્યા જશે. તો આપણે જે કાર્ય માટે ભગવાનને અવતાર માટે આમંત્રણ આપેલું એ કાર્ય તો થશે ને. એટલા માટે દેવતાઓ શું કહે છે કે તમે કંઈક કરો. તો વૈવસ્વત ભગવાન એ ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈ અને દેવતાઓને કહે છે તમે તો સ્વાર્થી છો, તમે ભગવાનને ઓળખતા જ નથી કે ખરેખર ભગવાન કેવા છે. ભગવાન પોતાની સામે કોઈ અપરાધ કરે તો એના 100 અપરાધને માફ કરી દે. શિશુપાલ માટે જોયું હતું, 99 ગાળો સુધી, 100 ગાળો સુધી સાંભળી લીધી હતી. તો ભગવાનને કોઈ કાંઈ કહે તો ભગવાન બધું ભૂલી જાય. પણ જો એના ભક્તનો કોઈ અપરાધ કરે તો ભગવાન એક ક્ષણ પણ ચૂકે નહીં, તરત જ એને દંડ કરે છે, સજા કરે છે. એટલા માટે દેવતાઓ તમે ભક્ત રૂપી આ જે ભરત છે, આ ભરત છે ભક્ત છે, એનો જો અપરાધ કરશો તો રામથી બચી શકશો નહીં. અને ભક્ત એ છે કે જે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છાને ભેળવે, એ ભગવાન રામને ક્યાંય વિવશ ન કરે. તમે એની પર વિશ્વાસ રાખો. ભરતજી ક્યારેય પણ ભગવાન રામને વિવશ નહીં કરે. અને એ રીતે ત્યારે દેવતાઓને ભગવાને સમજાવેલા. એ જ રીતે ભગવાન કૃષ્ણના જીવનનું ઉદાહરણ છે કે ભગવાન કેવા ભક્ત પરાયણ. આ બધી કથાઓ જ્યારે આપણે સાંભળીએ તો આપણને સમજાય કે જેની ભક્તિ કરું છું એ કેવા છે, ઓળખા વિનાની ભક્તિ છે. એટલા માટે તો વર્ષો સુધી જીવન સાધનામાં વીતેલું હોય છતાં પણ
ચિંતા ને ભય ને બધું ચાલતું જ રહે. કારણ ભગવાનની આ ભક્ત પરાયણતાને ઓળખા નથી. તો ભગવાન જ્યારે મહાભારત યુદ્ધ વખતે કે શકુનીને હંમેશા સૌથી મોટો ખતરો કૃષ્ણનો હતો, એટલા માટે એક પછી એક કપટ કરતા હતા. યુધિષ્ઠિર સત્યવાદી હતા, અર્જુન પણ સરળ સ્વભાવથી સરળ હતા, જેમ કયો એમ કરનારા હતા. પણ એની સાથે રહેલા કૃષ્ણથી શકુની હંમેશા ડરતા હતા, એટલે એણે કપટ કરવું પડતું. તો શકુની જ્યારે કપટ કરે તો ભગવાને પણ સામે શું કર્યું? કપટ કર્યું. કારણ શકુની કપટની જ ભાષા જાણે છે. તો આપણને થાય શકુની તો કદાચ ખોટું કરે, ભગવાને થોડું કરવાનું હોય. ભગવાનના ભાવને ઓળખવા પડે કે ભગવાને એની સામે એક પછી એક ચાલ કેમ ચાલી, કપટ કેમ કર્યા. તો કે ભગવાન ક્યારે પણ ભક્તને એમ નહીં કહે કે તું ખોટું કર, તું કપટ કર, પણ ભગવાન પોતાના ભક્તને બચાવવા માટે બધું જ કરવા તૈયાર છે. તો એવા ભગવાન, એ ભક્ત વત્સલ ભગવાન, આ એક ઓળખાણ, આ એક સંબંધ જો ભગવાન સાથે આવો બની જાય તો નિશ્ચિંત થઈને જીવન જીવી શકાય. ગીતાજીમાં ભગવાને વારંવાર વચનો આપેલા છે, અને એવા વચનો યોગક્ષેમમ વહામ્યહમ બોલીએ, આપણે બધું જ કરીએ, યાદે હોય, પણ આપણે એના ઉપર ભરોસો નથી. પણ જ્યારે ભક્તોના જીવનને જોઈએ ત્યારે સમજાય કે આ ઈશ એ કોણ છે, એ કેવા છે. એટલા માટે મારા મનને મારે પૂછવું પડે કે મારો ભગવાન સાથે કેવો સંબંધ છે. હું ખરેખર ભક્ત છું? હું ભગવાનનું નામ લઉં છું એનાથી ભક્ત નહીં, પણ મારી અંદર આવા પ્રકારની શ્રદ્ધા છે. જો હું ભક્ત હોઉં તો એ ભગવાન બનીને સામે જ હાજર છે, એ નિરંતર મારી સાથે છે. પણ જો મારી ઓળખાણ બદલી જાય, હું દુર્જન હોઉં, તો ભગવાન પેલા ગંગાધર છે એનું નામ બદલી જાય, દંડાધર બની જાય. એક મહાત્માએ સરસ કીધું કે કોઈ દુર્જન હું હોઉં તો ભગવાન ગંગાધર નથી, દંડાધર છે. એ દંડ પાણી છે, હાથમાં દંડ લઈને ઊભા છે, અને પછી એની સોટી એવી વાગે કે અવાજ વિના પણ ઘા જબરો કરે. જો હું દુર્જન હોઉં તો હાથમાં દંડ ધારણ કરશે, અને જો હું સજ્જન હોઉં તો ભગવાન મારા માટે બધું ન્યોછાવર કરવા તૈયાર છે. છપ્પર ફાડ કે દેતા હૈ આપણે કહીએ જ છીએ. તો જો હું ભક્ત હોઉં તો એ ભગવાન બધું જ મારી બધી જ રક્ષા કરે છે. એટલા માટે આપણા વ્યાવહારિક સંબંધને પહેલાં ઓળખવા પડે. આ ભગવાન સાથેનો વ્યાવહારિક સંબંધ, હજી તો આપણે પારમાર્થિક રીતે તો આગળ જોવાનું છે. પહેલાં આપણે આટલું તો સ્પષ્ટ કરીએ કે ખરેખર મારો સંબંધ એની સાથે શું છે. ભગવાન રામ હિ સેવક પરમ પિયારા. તુલસીદાસજી મહારાજે ભગવાન ભક્ત માટે તો ત્યાં બહુ બધી વાતો કરી. ભગવાન રામને એનો સેવક અત્યંત પ્રિય છે. તે ગીતાજીમાં કહ્યું, મદ ભક્ત સમે પ્રિય. જે મારો ભક્ત છે મને અત્યંત પ્રિય છે. ભગવાન પોતાના મુખેથી ભક્તના વખાણ કરતા, એની પ્રશંસા કરતા થાકે નહીં. પણ એના માટે મારે બનવું પડે ભક્ત. કેવો ભક્ત? આગળ જે શરૂઆત કરી એમ એનો ઈશ્વર તરીકે હું સ્વીકાર કરું, ત્યારે હું ભક્ત બનું. ઈશ્વર તરીકે સ્વીકારનો અર્થ શું? એ એકનું જ શાસન ચાલે છે, અને એ એવા શાસક છે કે જે ન્યાય પરાયણ છે. પહેલી દ્રષ્ટિએ મને એવું લાગતું હોય કે આ ખોટું થાય છે, પણ ભગવાનની દ્રષ્ટિમાં એમાં જ ન્યાય રહેલો છે. તો એ રીતે ઈશ શબ્દને પેલા સમજું કે એ ઈશ્વર કેવા છે.
અને એ રીતે એના ભક્ત રૂપે જ્યારે હું બનું, પણ અહીંયા અટકી જવાનું નથી. માત્ર ભક્ત બની અને અંતિમ ક્ષણ સુધી એ ભગવાન અને હું ભક્ત, ભગવાન કે એવું કરાવવું નથી. મારે તને ક્યાંક આગળ પહોંચાડવો છે, તો કે મારે શું કરવાનું? આપણને મનમાં વારંવાર પ્રશ્ન થતો હોય કે આ આગળની વાતો કરી એ તો સમજાતો ખરા, પણ એવો કાંઈ જીવનમાં લાગતું નથી કે હું સત સ્વરૂપ હોઉં, ચિત્ત સ્વરૂપ હોઉં. આ કાંઈ સમજાતું નથી. તો કે સમજતી વખતે તું આ વસ્તુ સમજી લે, ન સમજાય તો કરવાનું આટલું જ કર. શું કર? ભગવાનનો ભક્ત બની રહે. જીવનમાં વ્યવહાર કાળે મારે નિત્ય ભક્ત બનવાનું છે. અને જો હું ભક્ત બનું તો આગળનું કાર્ય બધું કોણ સંભાળી લેશે? ભગવાન. ભગવાને મને મારા લક્ષ્ય સુધી પહોંચાડવું એનું કામ છે. એટલા માટે પુરુષાર્થ ક્યાં કરવાનો છે? વારંવાર ચકાસું કે હું ભક્ત છું. અને ભક્ત હોઉં તો અનુભૂતિ કેવી હોય? તો કે અનુભૂતિ એવી હોય કે જીવનમાં ક્યાંય ફરિયાદ ન હોય, ચિંતા ન હોય, ભય ન હોય. મારે જીવનમાં કરવાનું શું છે? ભક્ત બની રહેવાનું છે. અને જો ભક્ત બનું તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. કૃપા પ્રાપ્ત થાય ત્યારે શું થાય? ભગવાનની કૃપા મને પ્રાપ્ત થઈ છે એવું કેવી રીતે કહેવાય? તો કે ભગવાનની કૃપાથી જ સદગુરુની પ્રાપ્તિ થાય. આ કામ બધું ભગવાનનું છે. ગુરુની શોધ કરવા જવાનું નથી, ઈશ્વરને શોધવા જવાનું નથી, મારા આત્મ ચૈતન્યને ઓળખવા કંઈ કરવાનું નથી. કરવાનું શું છે? ભક્ત બનવા માટે પ્રયત્ન કરવાનો છે. પછીનું કામ ભગવાન સંભાળે. શું કામ કરે ભગવાન? તો શાસ્ત્ર જ કહે છે કે ઈશ્વરાનુગ્રહાતેવ પુંસામ અદ્વૈત વાસના. અદ્વૈત તત્વને જાણવાની ઈચ્છા ઈશ્વરના અનુગ્રહથી થાય. પણ એના અનુગ્રહને મેળવવા માટે બધું કરવાનું છે. ભક્ત બનવા માટે જ બધું કરવાનું છે, તો અનુગ્રહ મળશે. અને કૃપા પ્રાપ્ત થશે ત્યારે એની અભિવ્યક્તિ કઈ હશે? કૃપા મળી એ કેવી રીતે ખબર પડે? તો કે મને સદગુરુની પ્રાપ્તિ. સદગુરુ એટલે પેલા કાન ફૂંકી દે અને મંત્ર આપી દીધો એ તો ગુરુ છે જ. પણ ખાલી મંત્ર આપી દીધો એનાથી કામ પતી ન જાય. સદગુરુ એટલે જે મને સત તત્વનું શ્રવણ કરાવે. એ સદગુરુ એટલે જે અદ્વૈતનું જ્ઞાન પ્રદાન કરે, શાસ્ત્રનું જ્ઞાન પ્રદાન કરે. એવા પરંપરાથી જેમણે શ્રવણ કરેલું છે એવા સદગુરુ, એની પ્રાપ્તિ કેવી રીતે થાય? જો હું નિત્ય ભક્ત બનેલો હોઉં, આ ઈશ તત્વનો જીવનમાં સ્વીકાર કર્યો હોય, એને જ સદગુરુની પ્રાપ્તિ થાય. એટલે સદગુરુની પ્રાપ્તિ જો નથી થતી તો પછી જીવનમાં ભક્તિની ખામી છે. હું ભક્ત નથી, તો જ આ પ્રકારે થઈ શકે. અને એટલે કૃપા પ્રાપ્ત થાય તો શું થાય? સદગુરુની પ્રાપ્તિ થાય. અને સાથે બીજું શું થાય? અંતઃકરણની શુદ્ધિ થાય. આ બહુ ક્રમિક વિચાર છે. આજનો સત્સંગ જીવનમાં ધારણ કરવા માટે છે. કારણ કે ખૂબ ભટક્યા છીએ, પણ મારે જોઈએ છે તે મળતું નથી. આટલા વખતથી સાંભળીએ છીએ પણ હજી પણ સ્પષ્ટતા થતી નથી. કેમ નથી થતી? એનું કારણ છે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયેલી નથી. એટલા માટે કૃપા મળી તો સદગુરુની પ્રાપ્તિ, કૃપા હશે તો જ અંતઃકરણની શુદ્ધિ. એટલે કે ભગવાન જ અંદર અને બહાર બધું જ વ્યવસ્થિત કરી દે. જે અંદર બધું ગોટાળા વળે છે, અસ્પષ્ટતાઓ છે, બહાર પણ ઘણી બધી તકલીફ છે, પણ ભગવાન એટલે ઈશ્વર કે જે સર્વ સમર્થ છે, તે સર્વશક્તિમાન છે. પહેલાં તો આ ભરોસો હોવો જોઈએ.
એ સર્વશક્તિમાન છે, સર્વત્ર છે, ભક્તપરાયણ છે, ભક્તવત્સલ છે, કરુણા નિધાન છે. બોલીએ છીએ ઘણું, પણ આવો ભરોસો નથી. અને એટલા માટે એની કૃપા મળે તો અંદર બહાર બધું જ સરખું થઈ જાય અને ડગલે ને પગલે એની કૃપાનો અનુભવ થાય. કોને થાય અનુભવ? કૃપા તો બધા ઉપર છે, પણ અનુભવ કોને થાય? જે ભક્ત હોય એને. બાકી આગળ જ જોયું કે ઈશ્વર જ શાસન કરનાર છે, અને શાસન કરતા પેલો રાજા હોય એ રાજા પોતાના રાજ્યમાં રહેલી દરેક વ્યક્તિનું રક્ષણ કરતો હોય ને, કે ક્યાં દુષ્ટ છે એનું રક્ષણ નથી કરવું ને પેલો સારો છે સેવક છે તો એનું રક્ષણ, એવું તો ન હોય. પોતાની પ્રજા જેવી હોય તેવી, પણ રક્ષણ તો રાજા કરે જ, બધાનું રક્ષણ કરે. પણ દેખાય કોને? જેને પેલા રાજામાં વિશ્વાસ છે, જેને રાજામાં શ્રદ્ધા છે, એને દેખાય કે ઓહો રાજા મારું બહુ ધ્યાન રાખે છે. એવી જ રીતે જે ભક્ત છે એને એની કૃપા દેખાય, અને કૃપા દેખાય ત્યારે ડગલે ને પગલે એને લાગે કે ભગવાન મારી એક ડગલું આગળ ચાલે છે. કોને દેખાય? ભક્ત બનવું પડે, અને ત્યારે દેખાય એની કૃપા, અને ત્યારે સતત અંતરમાંથી આભારનો જ ભાવ નીકળે. થેન્ક યુ ભગવાન, તમારી અપાર કૃપા છે. અંદરથી બસ એક જ ભાવ, તમે અપાર કૃપાળુ છો. આ કૃપાળુ ભગવાનનો પરિચય થાય, અનુભવ થાય. કારણ એને સતત જણાતું હોય કે એણે આપેલું છે, જે આપેલું છે એ બધું એનું જ છે, એણે જ આપેલું છે. કોને દેખાય? હમણાં જ કીધું, આપે છે તો બધાને એ જ, પણ બધાને દેખાતું નથી. બધાને એવું લાગે હું કમાયો, મેં ઘર ઊભું કર્યું, મેં બાળકોને મોટા કર્યા, હું કરું તો થાય. તે એવો બોલનાર છે, એનું પણ કરનાર કોણ છે? પેલો શાસક ઈશ. ઈશ્વર જ સર્વનું ભરણ પોષણ કરે છે, ઈશ્વર જ સર્વને શક્તિ આપે છે, એ જ સર્વનું બધું પાલન પોષણ કરે છે. પણ એનો ભક્ત નથી, એ જ આ બોલશે. શું બોલે? મેં કર્યું, હું કમાયો, એટલા માટે હું કમાવને હું વાપરું. પછી આગળ આવે ને, હું કમાઉં હું વાપરું. એટલે એનું દાનની વાત આવે ને ત્યારે તરત જ વાત આવે કે હજી તો આટલું કરવાનું છે, હજી તો આટલા પ્રસંગ બાકી છે, અને હું કમાયો છું એની પાછળ પાછળ ચાલતું જ હોય. અને એટલે એ ભક્ત નથી. ભક્ત હોય તો ભગવત કાર્ય માટે એનું પહેલું કાર્ય થાય. તો આભારનો ભાવ સતત મનમાં રહેવો જોઈએ કે તે આપેલું છે અને તારાથી જ હું છું. વૃક્ષતાથી અદ્વૈત સિદ્ધાંત જીવનમાં પ્રાપ્ત ન થાય. ભક્ત બન્યા વિના આ અદ્વૈતની વાતો સમજાય જ નહીં. એ ખાલી શબ્દ જ્ઞાન થાય. એટલા માટે જ્ઞાની પુરુષ એ પરમ સહૃદયી હોય, સહાનુભૂતિ એના હૃદયમાં વહેતી હોય. એટલે બીજી વ્યક્તિ તો કે અવસાન થયું એ હવે થાય, ઉંમર હતી ને ગયા ને, આ વાક્ય કોણ બોલે? વૃક્ષ હૃદયવાળો વાક્ય બોલે છે. પણ ગમે એ ઉંમરે અવસાન થયું ને, અંતરમાંથી કેવો ભાવ થાય? જેવો એના ઘરનાને ભાવ થાય. અંતર ભાવ ભીનું ન હોય તો જ્ઞાન એમાં સંભવ જ નથી. એટલા માટે આ જે કંઈ આગળ જ્ઞાનની વાતો કરીને તરત મહર્ષિજી ઈશની વાત કરે. કેમ? કારણ કે આ જ્ઞાન ઈશ કૃપા વિના નહીં થાય, અને ઈશ કૃપા મેળવવા માટે મારે ભક્ત બનવું પડશે. હું ભક્ત બનું તો એની કૃપા મળશે. કૃપા મળે ત્યારે મારું મન અહોભાવથી ભરાઈ જશે. અને એ રીતે આ રીતે જ્યારે ભગવાનની કૃપાનો પ્રવાહ સતત વહેતો રહે, ક્યાં સુધી વહેતો રહે? તો કે ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ. આવા ભક્તને હું ઉત્તમ વસ્તુ પ્રદાન કરું છું. કઈ? દદામી બુદ્ધિ યોગ. બુદ્ધિ યોગ એટલે જ્ઞાન. કારણ ભગવાન જાણે છે કે જ્ઞાન વિના
પરમ શાંતિ, પરમ સુખ આ મારા ભક્તને નહીં મળે. એટલા માટે ભગવાન જ કૃપા કરીને મને આ જ્ઞાન પ્રદાન કરવા માટે વ્યવસ્થા કરી દે. જ્ઞાન પ્રદાતા ગુરુ રૂપે પણ એ જ છે અને શાસ્ત્ર રૂપે પણ એ જ છે, એની જ વાણી છે. પણ એ મને ક્યારે સમજાય? જ્યારે એ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. અને જ્યારે કૃપા મળે ત્યારે ભગવાન નાની સૂની વસ્તુ ન આપે કે ગાડી આપી, બંગલો આપ્યો એટલે શું કહે, ઓહો મારા ઘરમાં તો ભગવાનની બહુ કૃપા છે. એટલે લોકો મને કહેતા હોય કે ઘરમાં એક સારું મકાન બની જાય, ઘરમાં બધા જ સંપીને સુખેથી રહેતા હોય, ઘરમાં ગાડી આવી અને ઘરમાં લાડી પણ આવી, લાડીને ત્યાં પછી બાળકો પણ થયા અને પછી બધા જ લીલી વાડી કરીને રહેતા હોય અને પછી શું કે ભગવાનની અપાર કૃપા છે, જરાય કૃપા નથી. અપાર કૃપા નથી, જરાય કૃપા નથી. શું કામ? કારણ કે એને જ કૃપા માની લીધી. પરમ કૃપા તો કઈ છે? એ જ વાતાવરણની અંદર મારા મનની અંદર જિજ્ઞાસા પ્રગટ થાય, એને સમજવાનું ઈશ્વરની અપાર કૃપા છે. પછી એ કદાચ 2 ટંકમાંથી એક જ ટંક ભલે ખાતો હો, પણ જો હું જિજ્ઞાસા મારા હૃદયમાં પ્રગટ થઈ, એને સમજવાનું કે ભગવાનની અપાર કૃપા છે. અને એટલે ભગવાન ગાડી બંગલા ન આપે, પણ અનંત ઐશ્વર્ય સંપન્ન ઈશ્વર છે. ઈશ શબ્દ શું છે? જેની પાસે ખજાનો છે, અનંત ઐશ્વર્ય જેની પાસે હોય એમાંથી એક ગાડી જેટલી વસ્તુ કાઢીને આપી અને એનાથી ભગવાન ગાડી આપવા માટે કૃપા કરે. ભગવાન તેની કૃપા કરે તો કે જ્યારે બીજા કોઈ ના આપી શકે એવું જ્યારે ભગવાન આપે એને કહેવાય કૃપા. અજ્ઞાન દૂર કરવા માટે જ્યારે ભગવાન વ્યવસ્થા કરી દે એને કહેવાય ભગવાનની કૃપા. એટલે કહ્યું દદામી બુદ્ધિ યોગમ. તમ એટલે જે આગળથી વાત કરતા હતા એ ભક્તને. ભક્ત ભલે ઈચ્છતો નથી, ભક્ત તો હંમેશા ભક્તિ જ ઈચ્છે અને ભક્તિ જ ઈચ્છવાની હોય. નરસિંહ મહેતાએ પણ ગાયું હતું કે મારે મુક્તિ નથી જોઈતી, હું તો ભક્તિ કરીશ. મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. તો એ રીતે આપણા અંતરમાં તો આવી જ ઈચ્છા હોવી જોઈએ, મુક્તિની ઈચ્છા ન હોવી જોઈએ. આપણા અંતરમાં ભગવાનની અથવા તો ભગવત સ્વરૂપ જગતની સેવા એની જ ઈચ્છા હોય અને એ સેવા એ ભક્તિ કરતા કરતા સ્વયં ભગવાન કૃપા કરે અને એ કૃપાનું ફળ છે અજ્ઞાન દૂર કરે, ઉત્તમ વસ્તુ પ્રદાન કરે. અને અજ્ઞાન દૂર એનો અર્થ જે હું ભક્ત રૂપે હું મને માનતો તો એ જીવ જ પોતાને શું માને છે? હું ભક્ત છું, હું જીવ છું એ ઈશ્વર છે, હું ભક્ત છું એ ભગવાન છે. એવા પ્રકારની ભેદભાવ વાળી જે ભક્તિ કરતો હતો એવા ભક્ત ઉપર વિશેષ કૃપા કરી અને ભગવાન શું કરાવશે? એને આ જ્ઞાન પ્રદાન કરશે કે તું જેને જીવ માને છે એ જીવ એ વાસ્તવમાં તું જીવ નથી. એટલે જીવત્વની ભ્રાંતિ દૂર કરાવશે. જ્ઞાન દ્વારા શું થશે? તું જીવ નથી, તું શિવ જ છે. આગળ જે પોતાના અહમની ઓળખાણ કરાવી એ કોને થશે? માત્ર શબ્દો સાંભળી લીધા એનાથી જીવનમાં અનુભૂતિ નહીં થાય, પણ ઈશ તત્વનો જેણે સ્વીકાર કર્યો અને જેને વિશેષ કૃપા પ્રાપ્ત થઈ એવા કોઈક સાધક, એવા જિજ્ઞાસુ એ પોતાને શિવ સ્વરૂપે જ્યારે ઓળખે ત્યારે હું જીવ રૂપે ભગવાનથી જુદો માનતો તો એ માન્યતા દૂર થઈ જશે, અજ્ઞાન નિવૃત્તિ. અને ત્યારે બાકી શું બચે? બાકી બચે શિવ માત્ર. જીવ પણ શિવ સ્વરૂપ અને ઈશ્વર પણ શિવ સ્વરૂપ જ છે. તો શિવ શિવ એનું એકત્વ થશે. તો ઐક્યનું જ્ઞાન કોને પ્રદાન થશે? જેણે
ઈશ તત્વનો જીવનમાં સ્વીકાર કરેલો છે. તો એ રીતે અહીંયા ઈશ શબ્દને પહેલાં સમજીએ, પછી આગળ બીજા શબ્દોનો અર્થ આપણે કરીશું. પણ આટલું જીવનમાં જો ધારણ થઈ જાય એને જ સમજાય કે ભેદ ક્યાં છે અને અભેદ ક્યાં છે. પણ વિશેષ વાત આપણે પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.